हेलो, गुड मॉर्निंग फ्रेंड्स. श्री स्वामीनारायण પોલિટેકનિક ગાંધીનગર, થર્ડ સેમિસ્ટર ઓટોમોબાઈલ. આપણે આગળ આ વેબ સિરીઝ ઓનલાઈન જે જોઈ રહ્યા છીએ એની અંદર સબ્જેક્ટ એટીએમ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમ, આ સબ્જેક્ટના આપણે આગળ પાર્ટ 1 અને પાર્ટ 2 એમ બે પાર્ટની અંદર સબ્જેક્ટનો ઓવરવ્યૂ જોયો હતો. જે સૌથી પહેલાં પાર્ટ 3ની અંદર આપણે સ્ટાર્ટ કરતાં પહેલાં તમને થોડો બેઝિક ઓવરવ્યૂ એનું રિવિઝન કરાવી દઉં. તો પાર્ટ 1ની અંદર આપણે જોયું હતું કે બેઝિક પાર્ટ સિસ્ટમ ઇન ટ્રાન્સમિશન મિકેનિઝમ. ટ્રાન્સમિશન મિકેનિઝમની અંદર બેઝિક પાર્ટ્સ કયા કયા આવે છે અને વોટ ઇઝ ટ્રાન્સમિશન મિકેનિઝમ. તો એની ડેફિનેશન આપણે જોઈ હતી કે ટ્રાન્સમિશન મિકેનિઝમ એટલે કે જે એન્જિનમાંથી પાવર અને ટોર્ક જે ડેવલપ થાય છે તેને વ્હીકલના વ્હીલ સુધી ટ્રાન્સફર કરવાનું જે વર્ક કરે છે તે છે ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમ. ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન મિકેનિઝમની અંદર કયા કયા બેઝિક કોમ્પોનન્ટ્સ આપણે ફિટ કરેલા હોય છે એ પણ આપણે પાર્ટ 2ની અંદર જોયું હતું કે ક્લચ હોય છે, ફ્લાયવ્હીલ હોય છે, ગિયર બોક્સ છે, પ્રોપેલર શાફ્ટ છે, યુનિવર્સલ જોઈન્ટ છે, સ્લીપ જોઈન્ટ છે, ડિફરન્શિયલ છે, રિયર એક્સેલ છે એન્ડ વ્હીલ છે. There is a various types of parts are fitted in the transmission mechanism. એના આપણે ડિટેલ્સમાં ફંક્શન બી જોયા હતા કે ક્લચનું ફંક્શન શું છે, ટુ એન્ગેજ એન્ડ ડિસએન્ગેજ પાવર ફ્રોમ ધી એન્જિન ટુ ગિયર બોક્સ. Then second component is flywheel. So what is the function of flywheel? To storage the energy for some time from the engine. એન્જિનમાંથી જે પાવર અને ટોર્ક જે ડેવલપ થયેલો હોય છે તેને સ્ટોર કરવાનું કાર્ય કરે છે. Then gearboxનું ફંક્શન છે to reduce or increase or decrease the speed of gear ratio and change the vehicle speed. Then propeller shaftનું ફંક્શન આપણે જોયું હતું કે ગિયરબોક્સમાંથી જે પાવર ટ્રાન્સફર થઈને રિયર વ્હીલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એન્ડ યુનિવર્સલ જોઈન્ટ એ પ્રોપેલર શાફ્ટ સાથે લગાવેલો હોય છે. ઇટ ઇઝ ટુ ટ્રાન્સફર ધ 90 ડિગ્રી પાવર. જ્યારે વ્હીકલ ટર્ન લેતું હોય છે, ડ્યુરિંગ ધ ટર્નિંગ ઓફ ધ વ્હીકલ, ત્યારે પાવર અને ટોર્ક લોસ ના થાય અને ટોટલી પાવર 100% ટ્રાન્સફર થઈ જાય આગળ ડિફરન્શિયલમાં, એટલા માટે યુ જોઈન્ટ લગાવેલું હોય છે. ધેન સ્લીપ જોઈન્ટ, જ્યારે ઓન રોડ વ્હીકલ રનિંગ થતું હોય છે ત્યારે રોડ ઉપર બમ્પ આવતા હોય છે ત્યારે ફ્રન્ટ અને રિયર વ્હીલ વચ્ચે જે ગેપ ડિસ્ટન્સ પ્રોડ્યુસ થતું હોય છે એ વખતે પ્રોપેલર શાફ્ટની લેન્થનિંગ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે સ્લીપ જોઈન્ટ. ધેન ડિફરન્શિયલનું ફંક્શન આપણે જોયું હતું કે ડિફરન્શિયલ યુનિટની અંદર અલગ અલગ ગિયર ફિટ કરેલા હોય છે જે ઇનર અને આઉટર વ્હીલની સ્પીડ મેન્ટેન રાખે છે. રિયર એક્સેલ એટલે કે જેના ઉપર વ્હીલ ફિટ કરેલા હોય છે તો રિયર એક્સેલથી ડિફરન્શિયલનો પાવર વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. તો આવી રીતના આપણે ફર્સ્ટ પાર્ટની અંદર બેઝિક ટ્રાન્સમિશન મિકેનિઝમનો ઓવરવ્યૂ જોયો તો કયા કયા કોમ્પોનન્ટ્સ લગાવેલા હોય છે એ આપણે ડિટેલ્સની અંદર જોયા હતા. હવે સબ્જેક્ટમાં ડિટેલ્સમાં જોઈએ તો આજે આપણે પાર્ટ 3ની અંદર યુનિટ 1થી આ સબ્જેક્ટ સ્ટાર્ટ કરીશું. મિત્રો, યુનિટ 1 છે આપણું સ્ટુડન્ટ. અહીંયા યુનિટ 1નું નામ છે આપણે ઓટોમોબાઈલ ઇન્ટ્રોડક્શન ઓફ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સિસ્ટમ. ટ્રાન્સમિશન સિસ્ટમનું ઇન્ટ્રોડક્શન જે બેઝિક કહેવાય તે આપણે યુનિટ 1ની અંદર જોવાનું છે. તો યુનિટ 1ની અંદર આપણે જીટીયુમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, કયા કયા ટાઈપના કેટલા માર્ક્સના ક્વેશ્ચન્સ આવે છે એ મુજબ આપણે યુનિટ 1 ડિટેલ્સમાં જોઈશું. તો અહીંયા જીટીયુમાં ફર્સ્ટ ક્વેશ્ચન્સ યુનિટ 1માંથી એવો આવે છે કે વિચ પાર્ટ્સ આર કન્ઝિસ્ટ ધ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સિસ્ટમ. તો આનો જવાબ હવે તમે ઇઝીલી આપી શકો છો કારણ કે મેં તમને ઓવરવ્યૂમાં સમજાવી દીધું કે કયા કયા બેઝિક પાર્ટ્સ ટ્રાન્સમિશન સિસ્ટમમાં ફિટ થાય છે. તો સૌથી પહેલાં શું આવે છે, એન્જિન આવશે, ધેન આવશે ફ્લાયવ્હીલ. નેક્સ્ટ કયો કોમ્પોનન્ટ હોય છે ટ્રાન્સમિશન સિસ્ટમમાં તો કે ક્લચ. ધેન ક્લચનો પાવર ક્યાં ટ્રાન્સફર થાય છે, ગિયરબોક્સ ઉપર. ગિયરબોક્સના આઉટપુટ શાફ્ટ ઉપર શું જોઈન્ટ કરેલું હોય છે તો કે યુ જોઈન્ટ.
ધેન યુ જોઈન્ટ, પ્રોપેલર શાફ્ટ. પ્રોપેલર શાફ્ટનો એન્ડ કનેક્ટેડ હોય છે સ્લીપ જોઈન્ટ સાથે, એન્ડ સ્લીપ જોઈન્ટ કનેક્ટેડ હોય છે ડિફરન્શિયલ સાથે. એન્ડ ડિફરન્શિયલનો પાવર ક્યાં ટ્રાન્સફર થાય છે? તો કે રિયર એક્સેલ ઉપર. રિયર એક્સેલમાંથી પાવર ક્યાં જાય છે? તો વ્હીલ એન્ડ ટાયર ઉપર. તો આવી રીતના આખો ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર આવી રીતના પાર્ટ્સ 1 બાય 1 ફિટેડ કરેલા હોય છે. તો બેઝિક ક્વેશ્ચન્સ તમને પૂછે 2 માર્ક્સની અંદર જીટીયુમાં કે વિચ પાર્ટ્સ આર કન્ઝિસ્ટ ઓર ફિટેડ ઇન ધ ઓટોમોબાઈલ ટ્રાન્સમિશન સિસ્ટમ. તો તમે આવી રીતના પાર્ટ્સનું લિસ્ટ બનાવીને ઇઝીલી તમે 2માંથી 2 માર્ક્સ મેળવી શકો છો. ધેન નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન્સ આપણે જોઈશું. અહીંયા ડેફિનેશન પૂછાય છે કે ડિફાઇન ધ ચેસિસ, ફ્રેમ અને બોડી. તો મિત્રો ખાસ આ ક્વેશ્ચન્સની અંદર હવે ધ્યાન આપજો. સૌથી પહેલાં ઓટોમોબાઈલ વ્હીકલ મેઇન આ 3 પાર્ટ્સ કહીએ કે સિસ્ટમ કહીએ, આ 3 ઉપર ડિપેન્ડ છે. આપણું 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય કે 3 વ્હીલર હોય, કોઈ પણ ટાઈપનું ઓટોમોબાઈલ વ્હીકલ હોય તો એમાં ચેસિસ, ફ્રેમ અને બોડી આ 3 પાર્ટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલાં એની ડેફિનેશન જોઈ લઈએ. તો ચેસિસ, ફ્રેમ અને બોડી કોને કહીશું? થોડું વિચારો કે સૌથી પહેલાં વ્હીકલની અંદર આ 3 પાર્ટ્સમાંથી કયો પાર્ટ્સ આવશે? તો ઓટોમોબાઈલ વ્હીકલ જ્યારે મેન્યુફેક્ચરિંગ થતું હોય છે ત્યારે સૌથી પહેલાં શું બનાવવામાં આવે છે? ફ્રેમ બનાવવામાં આવે છે. ફ્રેમ એટલે શું? તો કોઈ પણ પાર્ટ્સ તમે ક્યાંક સાંભળ્યું હશે કે ફ્રેમ કોને કહેવાય? ફ્રેમ એટલે ઢાંચો. ઢાંચો મીન્સ કે જે સિસ્ટમનું આપણે બેઝિક એનું પહેલાં કન્સ્ટ્રક્શન તૈયાર કરતા હોઈએ છીએ. તો ઓટોમોબાઈલ વ્હીકલનું આવી રીતના ક્રોસ ટાઈપ કંઈક કન્સ્ટ્રક્શન તૈયાર કરેલું હોય છે. તો આ જે કન્સ્ટ્રક્શન બેઝિક સપોર્ટેડ માટે જે બનાવવામાં આવે છે તેને શું કહીશું આપણે? ફ્રેમ કહીશું. તો ઓટોમોબાઈલ વ્હીકલની અંદર જે તમારી ગાડી હોય છે તેને ક્રોસ ટાઈપ કન્સ્ટ્રક્શન ફિટ કરેલું હોય છે અમુક પાઇપ અને એંગલ દ્વારા. તો આવી રીતના જે નીચેનું કન્સ્ટ્રક્શન તૈયાર કરવામાં આવે છે તેને ફ્રેમ કહીશું. જે તમે વ્હીકલમાં નીચેની રિયર સાઈડથી બોટમ સાઈડથી તમે જુઓ તો તમને અંડર બોડી કન્સ્ટ્રક્શન નીચે દેખાશે. તો અંડર બોડી અને તમને એક મેટલની આવી રીતના સપોર્ટેડ ફ્રેમ દેખાશે, સળિયા દેખાતા હશે જેની વચ્ચે ક્રોસ મેમ્બર આવી રીતના ફિટ કરેલ હશે. તો આ કન્સ્ટ્રક્શન આપણે શું કહીશું? ફ્રેમ કહીશું. એટલે કે આખું ઓટોમોબાઈલ વ્હીકલનું નીચેનો સપોર્ટેડ મેમ્બર જેને કહીશું. આ સપોર્ટેડ મેમ્બર એટલે કે આપણી ફ્રેમ. તો ઓકે, તેને ડેફિનેશન શું આપીશું આપણે ફ્રેમની ઓટોમોબાઈલ લેંગ્વેજની અંદર? કે ઇટ ઇઝ ધ સપોર્ટેડ ક્રોસ મેમ્બર ઓફ ધી વ્હીકલ. તો વ્હીકલને એક ક્રોસ મેમ્બર સ્ટ્રક્ચર જે છે જે વ્હીકલનું સપોર્ટેડ મેમ્બર છે. ધેન આપણે જોઈએ ચેસિસ. ચેસિસ એટલે શું? તો કે જે આ આપણે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ કરતાં સૌથી પહેલાં ફ્રેમ બનાવી દીધી, આપણે નીચેનું કન્સ્ટ્રક્શન તૈયાર થઈ ગયું. હવે આ કન્સ્ટ્રક્શન ઉપર, આ ક્રોસ મેમ્બર ઉપર, આ ફ્રેમ ઉપર જે ઉપરના આપણે ટ્રાન્સમિશન સિસ્ટમ જોયા, પાર્ટ્સ જોયા, આ ટ્રાન્સમિશન સિસ્ટમ આખી જે ફિટ કરીએ અને જે સ્ટ્રક્ચર તૈયાર થાય તેને શું કહીશું આપણે? ચેસિસ કહીશું. તો વોટ ઇઝ ધ ચેસિસ? ધ ચેસિસ ડિફાઇન્ડ ઇઝ ધ ઓલ ટ્રાન્સમિશન સિસ્ટમ આર ફિટેડ ઓન ધી ફ્રેમ. ફ્રેમ ઉપર આખી ટ્રાન્સમિશન સિસ્ટમ ફિટ કરીએ અને ત્યારબાદ જે કન્સ્ટ્રક્શન રેડી થાય છે તેને શું કહીશું આપણે? ચેસિસ કહીશું. નેક્સ્ટ ધેન બોડી. હવે બોડી તો તમને ખ્યાલ આવી ગયો હશે. વ્હીકલમાં શું વધ્યું? હવે નીચેનો ક્રોસ મેમ્બર, સપોર્ટેડ મેમ્બર આવી ગયો ફ્રેમ જેને કહીશું આપણે. ઉપર જે બધી સિસ્ટમ, આ બધી જ ઉપર સિસ્ટમ ફિટ કરી તેને આપણે ચેસિસ કહીશું. તો ચેસિસ અને ફ્રેમ સિવાયનો જે વ્હીકલની અંદર પાર્ટ્સ વધ્યો તેને આપણે શું કહીશું? બોડી. તો તમે વિચારો કે બોડીમાં કયા કયા પાર્ટ્સ ઇન્ક્લુડ થાય? તો બોડીની અંદર જે તમને આઉટર પોર્શન વ્હીકલનો દેખાય છે તે બધા જ પાર્ટ્સ અહીંયા બોડીમાં ઇન્વોલ્વ થઈ જશે. જેમ કે ડોર છે, ગ્લાસ છે, રૂફ છે, વ્હીકલનું રૂફ પણ સમાવેશ થઈ જશે. વ્હીકલની અંદર રહેલી સીટ્સ, અંદરનું ઇન્ટિરિયર, બોર્ડની જે પેનલ જે છે, સ્ટીયરિંગ સિસ્ટમ જે છે, ડેશબોર્ડ છે વ્હીકલનું,
આ બધી જ પાર્ટ્સ એટલે કે ચેસિસ અને ફ્રેમ સિવાયના દરેક પાર્ટ્સ એ ઇન્ક્લુડ થઈ જશે બોડીની અંદર. તો તેને આપણે બોડી કહીશું. તો ડિફાઇન કઈ રીતના કરીશું બોડી? ઓલ ધ ઇન્ટિરિયર ઓર એક્સટિરિયર પાર્ટ્સ કન્સિસ્ટ ઇન ધ vehicle, it's called body. Just like the dashboard, door, glass, roof, panel છે, સાઇડ ડોર છે, મિરર છે, બોનેટ છે, સીટ છે, સ્ટેરિંગ મિકેનિઝમ છે અને ડ્રાઈવરનું આગળનું ડેશબોર્ડ છે. તો આ બધી જ પાર્ટ્સ અને બધી જ સિસ્ટમ શેની અંદર સમાવેશ થશે? તો કે બોડીની અંદર. તો આવી રીતના આપણે 3 ડેફિનેશન જોઈશું: ચેસિસ, ફ્રેમ, બોડી. ખાસ મિત્રો આની અંદર ધ્યાન રાખજો, દરેક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે વોટ ઇઝ ચેસિસ, વોટ ઇઝ ફ્રેમ અને વોટ ઇઝ બોડી. બહુ એકદમ માઇનોર ડિફરન્સ છે ત્રણેય વચ્ચેનો. તમે આ ક્વેશ્ચન્સ તમે જ્યારે ઓટોમોબાઈલ એન્જિનિયર થઈને બહાર પડશો ત્યારે ખાસ કંપનીમાં ઇન્ટરવ્યૂમાં પણ પૂછવામાં આવતો હોય છે. કારણ કે એ વખતે તમે ભૂલી ગયા હોય છે, તમને બેઝિક ફંડા ક્લિયર હોય છે પણ એક્ઝેક્ટ તમને ડિફાઇન કરતા નહીં આવડે કે ચેસિસ કોને કહીશું, ફ્રેમ કોને કહીશું, બોડી કોને કહીશું. એક એક સેન્ટેન્સની અંદર શોર્ટ ડેફિનેશન યાદ રાખવા માટે તમને કહી દઉં કે ફ્રેમ એટલે વ્હીકલના નીચેનો ક્રોસ મેમ્બર, સપોર્ટેડ મેમ્બરનું સ્ટ્રક્ચર. ફ્રેમ ઉપર જે ટ્રાન્સમિશન સિસ્ટમ આપણે સ્ટડી કરી ચૂક્યા એ ટ્રાન્સમિશન સિસ્ટમ પાર્ટ્સ જે લગાવીએ અને જે સ્ટ્રક્ચર રેડી થાય તેને ચેસિસ કહીશું. અને ધેન બોડી એટલે ચેસિસ અને ફ્રેમ સિવાયનો ઓટોમોબાઈલ વ્હીકલનો ઓલ કોમ્પોનન્ટ્સ, ઓલ પાર્ટ્સ, તેને આપણે શું કહીશું? બોડી કહીશું. થેન્ક્સ મિત્રો. આ પાર્ટ્સની અંદર આપણે આટલું રાખીએ. નેક્સ્ટ પાર્ટની અંદર નેક્સ્ટ બાય નેક્સ્ટ જીટીયુમાં જેવા ક્વેશ્ચન્સ પૂછાય છે તે આપણે ચેપ્ટરની અંદર ડિટેલ્સમાં જોતા રહીશું. થેન્ક્સ. જય સ્વામિનારાયણ.